આ પ્રકારના દાખલા જ્યારે આવે ત્યારે થોડોક આપણે લોજિક લગાવીએ તો બહુ સરળ રીતે આપણને આનો જવાબ મળી જશે કે ભાઈ 200 બાળકો છે એની સામે 120 પુરુષો, બરાબર. 200 બાળકોને જેટલો ખોરાક જોઈએ એટલો જ ખોરાક 120 પુરુષોને જોઈએ છે. હવે 150 બાળકો જમી લે છે, એનો મતલબ શું થયો કે ભાઈ 75% બાળકો જમી લેશે. અથવા તો તમે 50, 50, 50 એવા 4 ભાગ પાડો તો 3 ભાગ જે છે એ જમી લેશે અને 50નો 1 ભાગ બાકી રહેશે. એટલે 1/4 જેટલા લોકો બાકી રહે છે બાળકોમાં. હવે ટકાવારીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભાઈ 200 બાળકો હોય અને 120 પુરુષો હોય, ટકાવારીમાં તો સરખું જ રહેશે કે ભાઈ 25% બાળકોનું જમવાનું પડ્યું રહ્યું છે તો એ જ જમવાનું 25% પુરુષોને પણ કામ લાગી શકે. તો 120ના 25% કરો તો પણ ચાલે. અથવા તો આપણે જોયું હતું કે ભાઈ 1/4 ભાગના બાળકો જમી શકે, તો તમે અહીં 120/4 કરી દો તો પણ તમને 30 જવાબ મળી જશે. બાકી આનો બેઝિક કોન્સેપ્ટ તમારે જોવો હોય તો એનો વિડીયો આપણે યુટ્યુબ પર અગાઉ અપલોડ કરેલો છે.